તો આ દીકરાના પાછળ કેટલા ખર્ચા કરે હતી હોસ્પિટલમાં? 18 લાખ રૂપિયા ડોક્ટરે લઈ લીધા. ડોક્ટર શું બોલ્યા? સેવા કરો. આ દીકરો ઉભો નહીં થાય, ખાલી ઓખો જ હલતી હતી, આમ તેડીને તું બેઠો તું. હું એમ બોલી કે બુધવાર હોજે 5 વાગે અને તારો દીકરો ભૂઈ ઊંઘી રહ્યો હોય, ઘોડિયામાં ઊંઘી રહ્યો હોય, ગમે ત્યાં હોય, પણ ચીસ પાડ અને ચીસ પાડીને દોડ તો એમ મનવાનું કે ભીખાની ટાઈગર આવી રહ્યા. એ દાડ હેડાડે હો. એ દાડ મેં એવું કીધું તું કે ગુજરાતમાં તો સધી મેરડી ગોગો બતાવી દઈએ યાર. હે આ તો યુપી. હવે યુપીમાં તો ગોગો નહીં, સધીએ નહીં, જોગણીએ નહીં, મેરડી નહીં. વતાવું દુઃખ તો મટી જાય. એ દાડ મેં એવું કીધું તું કે તારા પરિવારમાં સ્કૂલમાં આચાર્ય તરીકે નોકરી કોણ કરતું હતું ભાઈ? રામશરણ કોનું નામ? રામરાજ મારા દાદા. હા બાપુ કોંબા વાળું ખેતર માસ્ટર રિટાયર થયા એટલે ભાઈઓ વચ્ચે કજિયો થયેલા, એને કોઈ સંતાન નહોતું એટલે તમે એનો પગાર ના ખાધો, પણ એની જમીન તમે કોર્ટ કચેરી કરી